તો સુરતમાં ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. હિન્દુ મહાસભાના પ્રમુખ નરેન્દ્ર ચૌધરીએ આ આક્ષેપ લગાવ્યો છે. ધર્માંતરણનો મુદ્દો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ગુંજી રહ્યો છે. તેમાં વધુ એક વખત આ પ્રકારનો મામલો સામે આવ્યો છે, જેમાં સુરતમાં ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દબાણ કરતા હોવાના આક્ષેપ હિન્દુ મહાસભાના પ્રમુખ નરેન્દ્ર ચૌધરી દ્વારા કરવામાં આવ્યા છે. લોકોને એવું કહીને ધર્માંતરણ માટે કહેવામાં આવી રહ્યું છે કે તેમનો બીમાર સ્વજન સાજો થઈ જશે. આવું કહીને સુરતના ભટાર વિસ્તારમાં જ્યાં એક બીમાર યુવકનું મોત થયું હતું, ત્યાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દોડતા આવ્યા હતા. ખ્રિસ્તી વિધિ અનુસાર આ યુવક માટે કોફિન લઈને આવતા બબાલના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન અહીં હાજર હિન્દુ મહાસભાના કાર્યકરોએ ખ્રિસ્તી અનુયાયીઓને ભગાવ્યા હતા. હિન્દુઓને ક્રિશ્ચન ન બનાવવાની ચીમકી પણ હિન્દુ મહાસભા દ્વારા ખ્રિસ્તી અનુયાયીઓને આપવામાં આવી હતી. અને જો તેઓ આવું કરશે તો કાયદેસરની ફરિયાદ કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું.